આ સૂપ પીઓ, વિટામિન સીથી ભરપૂર. લીલા લસણ, ડુંગળી, આદુ, મરચાંનો ગરમાવો, શરદી ઉધરસ તો ભાગી જ જાય. કોથમીરની સુગંધ ને લીલા લસણ ડુંગળીનો વટ, શરદી ઉધરસ ભાગશે. વાટકો પી જાઓ ઝટપટ. હા, લેમન કોરિએન્ડર સૂપ, અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ. આ વળી પાછું નવું શું બનાવ્યું? લેમન કોરિએન્ડર સૂપ એટલે લીંબુ અને કોથમીરનો સૂપ. તમારે દેશી ભાષામાં. હે, અમારે પીવાય? તમારે ના પીવાય એટલા માટે કે આમાં લસણ ડુંગળી નાખ્યા છે ને તમે ખાતા નથી. તો અમારા માટે શું છે? મારા માટે જુઓ, પાઉંભાજી છે લસણ ડુંગળી વગરની, મસ્ત. હજુ બટર નાખવાનું છે, અને મસ્ત પરોઠા, એટલે ભાખરી જેવા પરોઠા કર્યા છે. પરોઠા આમ લગભગ બધા ત્રિકોણ બનાવતા હોય છે, પણ મારા ઘરમાં આવી રીતે ભાખરી જેવા ગોળ બનાવીએ છીએ. અને આ સૂપ મારે ખાવાની બહુ ઈચ્છા નહોતી, અને સહેજ ઠંડુ વાતાવરણ હતું, વરસાદ બહુ પડતો હતો, એટલે મને એમ થયું કે લાવો આ સૂપ બનાવું, અને મને બહુ ભાવે છે, તો બહુ સરસ મસ્ત થયું છે. તમે આ રીતથી બનાવજો, બહુ ટોપ છે. ચાલો રેસીપી શેર કરું. સૂપ બનાવવા માટે મેં અહીંયા ફ્રોઝન લીલી ડુંગળી અને લીલું લસણ પા કપ લીધું છે. તમારી પાસે એ ન હોય, ફ્રેશ મળે તો એ લઈ શકો છો, અથવા તો સૂકી ડુંગળીને સૂકું લસણ પણ ક્રશ કરીને લઈ શકો છો. કોથમીર અડધો કપ છે, આદુની સ્લાઇસ કરી છે, અને મરચાં કાપેલા છે. થોડોક મરી પાવડર, 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર, એમાં 3 થી 4 ટેબલસ્પૂન પાણી ઉમેરી અને ગાંઠા ન પડે એ રીતે એની સ્લરી બનાવીને આ બધું તૈયાર રાખવાનું છે. હવે એક વાસણમાં બટર ઉમેરીએ છીએ, લગભગ 1 ટેબલસ્પૂન બટર ઉમેર્યું છે. તેમાં સૌથી પહેલાં લીલું લસણ, ડુંગળી, લીલા મરચાં, કોથમીર અને આદું, આ બધું 2 મિનિટ એની કચાશ જાય ત્યાં સુધી સાંતળી નાખવાનું છે. ગેસ ધીરો રાખવાનો છે. તમે જોઈ શકો છો કે આ 2 મિનિટમાં લગભગ બધું ઓસમાઈ ગયું છે, અને આ સૂપ તીખો હોય તો બહુ જ સરસ લાગે છે. હવે એમાં હું 2 કપ પાણી ઉમેરું છું. આ મેઝરમેન્ટથી તમે બનાવશો તો રેસ્ટોરન્ટ જેવો જ લાગશે. હવે મરી પાવડર ઉમેરી, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી મેં મીઠું ઉમેર્યું છે, અને હવે એને ઉકળવા દઈએ છીએ. પાણી ઉકળે એની રાહ જોવાની છે. તમે જોઈ શકો છો કે અહીંયા સાઈડમાં ઉકળવા માંડ્યું છે, અને હવે તૈયાર કરેલી સ્લરી ધીરે ધીરે ઉમેરવાની છે. એક સામટી ઉમેરશો તો ગઠ્ઠા પડવા માંડશે. તમે જોઈ શકો છો કે હું ધીરે ધીરે ઉમેરું છું, તો આમ ધીરે ધીરે બધી જ સ્લરી ઉમેરી દઈ છે. કોર્નફ્લોર એ સૂપને ઘટ્ટ બનાવવાનું કામ કરે છે. જો તમારે ન ઉમેરવો હોય તો સ્કીપ પણ કરી શકો છો. રેસ્ટોરન્ટમાં કોર્નફ્લોર મુખ્યત્વે લગભગ બધા સૂપમાં ઉમેરવામાં આવે છે ઘટ્ટ કરવા માટે, અને આ 2 મિનિટ સુધી એને ઉકાળવાનું છે, એની કચાશ નીકળી જાય એટલે. અને જ્યારે જમવા બેસો ત્યારે જ લીંબુનો રસ ઉમેરવાનો છે, તમારે ખટાશ જે રીતે ખાવી હોય રીતે. અને આવી સ્લાઈસ ઉમેરી દેવાની છે. સ્લાઈસ ઉમેર્યા પછી એને રાખવાનો નથી. જો તમે બહુ ટાઈમ રાખશો તો છાલની કડવાહટ સૂપમાં બેસી જશે. આ પીરસવા માટે સરસ લાગે એટલા માટે મેં બતાવવા માટે આ સ્લાઈસ ઉમેરી છે. તો લીલું લસણ, લીલી ડુંગળી અને મસ્ત મજાના ટમાટ મરચાં, હેલ્થ પ્લસ ટેસ્ટનો ડબલ ધડાકો. તમે બનાવજો અને બહુ ફટાફટ બની જાય છે. આ સૂપ ગમ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો કરજો, અને તમારા ચટોરા મિત્રો સાથે શેર કરજો. યુટ્યુબમાંથી જોઈ રહ્યા હોય તો બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. મારી અવનવી રેસીપી તમને ફટાફટ મળશે, અને ક્યાંથી જુઓ છો એ મને ખાસ લખજો. થેન્ક યુ. ટેક કેર. બાય.